ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે રેડિયો રાજકોટના સ્ટુડિયો પર છે આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ મૂવીની ટેલિકાસ્ટ આર્યા જે છે અર્જુન ત્રિવેદી, સતીશ ભટ્ટ અને યુક્તિ રાંદેરિયા. હેલો પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો સ્ટેશન પર. થેન્ક યુ સો મચ. વેનીલા આઈસ્ક્રીમ એટલે આમ નામ સાંભળીને જ આમ આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ જાય એટલે એવું કઈ તો મૂવીમાં આઈસ્ક્રીમ ખવડાવવાના છો ખરા? હા, મૂવીમાં અમે આઈસ્ક્રીમ જે ખવડાવીશું ને હા, એ દ્રશ્યો દ્વારા આઈસ્ક્રીમ કેવી રીતે ખવાય એ સમજાવીશું. ઓકે. અને એકચ્યુઅલી વેનીલા આઈસ્ક્રીમ ક્યારે ખાવો જોઈએ હા એની મૂળ વાત એ આ ફિલ્મ છે. હા હા એક પરિવારની વાર્તા છે. હા 5 પાત્રો દ્વારા આખી ફિલ્મ સમજાવવામાં આવે છે. ઓકે. મૂળ પરિવારમાંથી અત્યારે જે વિખૂટી પડી ગઈ છે વાત એ છે કે બધા એક સાથે બેસીને જમતા નથી. હા દરેકના ઘરમાં ડાઇનિંગ ટેબલ આવી ગયા, હા ખુરશીઓ પણ છે 6 પણ હંમેશને માટે કોઈ એક ખુરશી ખાલી ભરેલી જોઈએ હોય, બાકીની 5 ખાલી હોય, યસ. અને 5 ભરેલી હોય ત્યારે એક ખાલી હોય. એટલે આ વાત એ જ છે કે સાથે બેસીને જમવાનું મુખ્ય કારણ શું કે આખા દિવસમાં તમે જે કઈ કામો કર્યા હોય એમાંથી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય અથવા તો ન સમજાય એવી વાત હોય તો એ વાત તમે શેર કરો. અને શેર જ્યારે તમે કરો ત્યારે એમાંથી એક નાની અમથી વાત એવી હોય કે જે સાંભળતા બીજાને ગેરસમજ થાય અચ્છા. પણ વાત હોય સમજણ વાળી, તો એ ગેરસમજને સમજણ સાથે કેવી રીતે દૂર કરવી હા એની કથા એટલે વેનીલા આઈસ્ક્રીમ. મૂવીની સ્ટોરી સાંભળીને તો મને એવું લાગે છે કે બહુ આમ કહેવાય ને સ્વીટ હશે કે જે ફેમિલી સાથે જોઈને બેસીને જોઈ શકાય છે યા તો જોઈને સાથે ખાઈ શકાય છે કે જો આપણે મૂવીમાં બટુ બેસી આપણે જે પોપકોર્ન ખાતા હોય છે સાથે જ્યારે સિનેમા ઘરમાં હોય છે પોપકોર્ન, એવી તો મને લાગે છે આ મૂવી સાથે મારે આઈસ્ક્રીમ ખાવો પડશે. તમારું શું કહેવું છે મેડમ? આ ફિલ્મ સહપરિવાર જોઈ શકાય એ પ્રકારની જ ફિલ્મ છે. જેમ સહપરિવાર આપણે વેનીલા આઈસ્ક્રીમ ખાવાની જે મજા આવે હા. બસ એ જ પ્રકારની મજા કઈ આ ફિલ્મ જોઈને આવશે ઓડિયન્સ. પણ મને તમારું ફેસ જોઈને છે ને સિરિયસલી વેનીલા આઈસ્ક્રીમ યાદ આવે છે કારણ કે વેનીલાનો જે ટોન હોય છે કલર ટોન એ વેનીલા સ્કેચ જેવો પણ છે. આ ફિલ્મનો ટોન એ જ પ્રકારનો છે, હા, એટલો જ સ્વીટ, એટલો જ સુંદર, એટલો જ ડિલિશિયસ. જસ્ટ લાઈક યુ. અચ્છા, ટેલ મી તમારો શું રોલ છે આમાં? આમાં હું કોમલનું પાત્ર કરી રહી Okay. છું, જે મલ્હાર ઠાકર જે હા. વરુણનું પાત્ર કરી રહ્યા છે તેમની વાઈફ હા છે. અને એ બંનેના મેરેજ થાય છે અને લગ્નના 2 વર્ષ પછી કંઈક આ સ્ટોરીની શરૂઆત થાય છે. અચ્છા, અને યસ, બસ એ પ્રકારનો ફેમિલી ડ્રામા છે આ ફિલ્મની અંદર. તો આમાં કોમલ જે છે એ કોમલ આમ એકદમ સ્વીટ છે આઈસ્ક્રીમ જેવી કે એકદમ આમ સ્પાઇસી છે? ઓડિયન્સ પર છોડવું પડશે કે કોમલ એકચ્યુઅલી કોમળ છે કે નહીં. અચ્છા, એવું છે. તમારું શું રોલ છે સર એમાં? હું એટલે કે મલ્હાર છે એના દાદા, હા એટલે કે અર્ચનભાઈ છે હા હા જે એના પિતાજી છે એના ફાધરનો રોલ કરું છું. એટલે ઘરમાં ઘરડું માણસ હોય અને એની શું પરિસ્થિતિ હોય હા, એ જોવા માટે તમારે તો વેનીલા આઈસ્ક્રીમ જ જોવું પડે. જવું જ પડશે, પાક્કું છે. ઓકે, તો મને એક આપણે વાત કરીએ કે કોને કોને આઈસ્ક્રીમ ભાવે છે અને ફ્લેવર કહેવાની છે. ફાસ્ટ આપણે ફાસ્ટ ઓફ ફાસ્ટ કરશું. ઓકે, હું સ્ટાર્ટ કરું 3 2 1 ગો, તો બધાને 1 બાય 1 પોતાની ફેવરિટ ફ્લેવર કહેવાની છે. ઓકે. જેમ કે મારી ફ્લેવર તો બટુ બેસી મેડમની છે વેનીલા જ છે. મને વેનીલા એવરગ્રીન એમ કે વેનીલામાં કઈ ડ્રાય ફ્રૂટ્સ કેવું કઈ આવે જ નહીં, એકદમ આમ પ્લેન એન્ડ સિમ્પલ અને ઓલ ટાઈમ ફેવરિટ એમ. તો હું બધાની આઈસ્ક્રીમની ફ્લેવર પૂછીશ, રાઈટ? સર તમારી કઈ છે? મેંગો. ઓકે, તમારી? મારી તાજમહાલ એવોર્ડની તાજમહાલ આવે છે, ગુલાબ ગુલકંદની સાથેની, આહા ઠંડક અને આહલાદક. મેડમ તમારી? મારી ફેવરિટ વેનીલા આઈસ્ક્રીમ જ છે. એની પર ચોકલેટ સોસ, ડ્રાય ફ્રૂટ્સ, બધું આહા. ચોકલેટ સ્પ્રિંકલ્સ મિક્સ કરીને તમે ખાઈ શકો એ ઓહો. પ્રકારની. એટલે તમે બસ તમારી જેમ જ તમારે ફૂડ પણ તમારા ટેસ્ટ પણ એવા જ સરસ છે. સો ઉપર ટોપિક્સ તો હોવા જ જોઈએ ને ફિલ્મની જેમ. ઓકે, તો તમારી મૂવી ક્યારે રિલીઝ થાય છે? 1 માર્ચ. ઓકે, તો 1 માર્ચે રાજકોટ તમે જોવાનું ભૂલતા નહીં હા. વેનીલા આઈસ્ક્રીમ, જે આઈસ્ક્રીમ સાથે સાથે ખાતા ખાતા આખા ફેમિલી સાથે જોવાની છે. ઓકે, તો હું એક પેલા આપણે વાત કરીએ કે અત્યારે તો ગુજરાતી મૂવીના પેલા એવું હતું કે ગુજરાતી મૂવી, અત્યારે તો ગુજરાતી મૂવીનું એટલું બધું આમ આગળ વધતી જાય છે કે જે આ સિનેમા છે ગુજરાતી, તો તમારું એના વિશે શું કહેવું છે? ઘણા બધા સમયથી સુંદર ફિલ્મો બનતી આવી છે અને ખાસ કરીને યંગ જનરેશન આની સાથે જોડાઈ છે. એટલે નવા વિચારો, પ્રયોગો
અમુક ફિલ્મ તમે જોવા જાઓ તો તમને એમ લાગે કે આ પ્રયોગ હતો, હમ, એ નિષ્ફળ પણ જાય, સફળ પણ થાય, પણ નિષ્ફળ જવાના ચાન્સીસ વધી જાય, હમ, હમ. કારણ કે પ્રયોગાત્મક ફિલ્મો આપણે ત્યાં બહુ ઝીલાતી નથી. અને છેલ્લા ઘણા બધા સમયથી જે ફિલ્મો આવે છે એ ઉત્તમ વિષય લઈને આવે છે. એવી રીતે આ પણ વિષય એટલો બધો ઉત્તમ છે, અને આખી ટેકનિકલ ટીમ એમાં યંગ જનરેશન છે, એકદમ યંગ છોકરાઓ જોડાયેલા છે. હમ, હમ. એટલે ફિલ્મને યુવાન કોન્સેપ્ટ એ તમને લાગે કે આમાં દાદાજી વૃદ્ધ છે તે છતાં હમ. બાપ તરીકે હું છું, અશ્વિનભાઈ નામ છે મારું, વંદના પાઠકજી એમાં સ્નેહાજીનો રોલ કરે છે. હમ. પણ આ છે ને વાત દરેકે દરેક ડાયલોગ, દરેકે દરેક સંવાદ, દરેકે દરેક સીન એકદમ યુવા અને તાજગી ભર્યા સીન છે બધા. એટલે ભજવવાની મજા પડી એ કરતા અમને ડિરેક્ટરની સાથે બહુ મજા પડી. હમ. ડાયરેક્ટર છે પ્રીત સિંહ, સુંદર ડિરેક્ટર, સુંદર રાઇટર. એમણે બહુ સરસ કામ અમારી પાસેથી હમ. લીધું છે કે તમને પોતાને પણ એવું થાય કે આટલી ફિલ્મો કર્યા છતાં અમુક ફિલ્મો જ કેમ યાદગાર હા, કેરેક્ટર તરીકે રહી ગઈ, character તરીકે. એવી રીતે આ યાદગાર ફિલ્મ છે મારા માટે. સર તમારું શું કેવું છે કે આજકાલ છે જેમ સરે કીધું એમ જ કે આ મૂવીમાં એવું બતાવવામાં આવે છે કે જોઈન્ટ ફેમિલી કે જે સાથે બેસીને જમતા હોય લોકો, એવું બહુ અત્યારે ઓછું થઈ ગયું છે. તો એની પાછળનું રીઝન શું હોઈ શકે છે? એની પાછળનું રીઝન એકચ્યુઅલી જોવા જઈએ ને તો જે જનરેશન ગેપ કહેવાય ને યસ. એ છે. અને જનરેશન ગેપ કરતા બીજું મહત્વની વસ્તુ એ છે કે ઘરમાં ને ઘરમાં અનેક ભાષાઓ બોલાતી થઈ છે. હા. છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય એટલે ત્યાં ઇંગ્લિશમાં બોલતા હોય, એમને ઇંગ્લિશમાં બોલવાની ટેવ હોય, અને થોડાક ઇંગ્લિશ બાજુ ઢળી ગયા હોય, હમ. એટલે પાશ્ચાત્ય શ્રેણી બાજુ ઢળી ગયા હોય, અને એને કારણે આપણું જે કૌટુંબિક તત્વ છે હમ. એ ઓછું થતું જતું ઓછું હોય. થતું. અને એ તત્વ ઓછું થતું એ ભેગું કરવા માટેની ફિલ્મો બને, એમાંનું આ પહેલું પગલું મેં વેનીલા આઈસ્ક્રીમ દ્વારા લીધું છે. અને એનો તમામ શ્રેય અમારા રાઇટર, ડિરેક્ટર અને લેખક હમ. એટલે કે પ્રીત સિંહને જાય છે. હમ. ગુજરાતના જ હોવા છતાં પૂનામાં ઉછરેલા એમ કહીએ તો ચાલે એવા યંગ ડિરેક્ટરને જ આનો બધો શ્રેય જાય છે. મેડમ, જેમ સરે કીધું એમ જ કે આ ફેમિલી સાથે જોવું જોઈએ એવું પહેલું પગલું જે આ વેનીલા આઈસ્ક્રીમ મૂવીએ લીધેલું છે, તો એની તમને શું લાગે છે કે આ આપણું સક્સેસ જશે ખરા? એટલે કેવી રીતે આપણે યંગ જનરેશન, બીઇંગ અ યંગ જનરેશન, કેવી રીતે આપણે આની પાછળ એફર્ટ્સ ડાલવા પડશે? જેમ સતીશભાઈએ કહ્યું કે કેમ જનરેશન ગેપ આવી રહ્યો છે, Yes. તો તરત જ મારા માઇન્ડમાં આવ્યું કે ફોન. હા. કારણ કે આપણી જનરેશન ફોનથી એટલી એડિક્ટેડ છે હમ. કે ડાઇનિંગ ટેબલ પર 5 જણા ભલે સાથે જમતા હોય, પણ આપણી જનરેશન પાસે તો હાથમાં ફોન જ હોય છે ને એક વેબ સિરીઝ સાથે ચાલતી હોય છે. પણ એના કરતાં વધારે મને એવું લાગે છે કે વેસ્ટર્ન કલ્ચરથી આપણે એટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ ગયા છે કે જેને કારણે કદાચ આપણા જ માતા પિતા, આપણા ઘરે રહેતા દાદા દાદી આપણે કોઈક રીતે એવું લાગે છે કે ખોટા લાગે છે કે એ પણ વેસ્ટર્ન જનરેશનની સાથે એ કેમ ચેન્જ નથી થતા. અને કદાચ એના કારણે એમના માઇન્ડસેટ ચેન્જ થાય છે અને એના કારણે આ જનરેશન ગેપ લોકોને વધારે ફીલ થઈ રહ્યો છે. અને મે બી એટલે જ ફેમિલી તૂટતા પણ જાય છે એટલા. પણ આઈ ટેલ યુ કે આ ફિલ્મ જોઈને એક જે ઘરમાં ને ઘરમાં જે પ્રોબ્લેમ્સ ઊભી થાય એના કદાચ સોલ્યુશન આ ફિલ્મની અંદર દેખાતા જ હશે. અને કેવી રીતે તમારે એકચ્યુઅલી સાથે બેસીને વાતો કરીને હસતા ખીલતા સાથે જમવાની જે મજા છે એ બીજે ક્યાંય નથી, એ કદાચ આ ફિલ્મ જોઈને રિયલાઇઝ થશે. ડેફિનેટલી લોકોને એવું થશે કે ના, હવે સાથે બેસીને જે જમવું જોઈએ, જે આ બધા પ્રોબ્લેમ છે જનરેશન ગેપના, એ આઈ ગેસ સોલ્વ થઈ જશે. સર, જેમ લોકો આપણા જે પેરેન્ટ્સ હોય છે, આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે, એ આપણી સાથે સાથે એ લોકો જનરેશન, એ લોકોની જે હોય છે મેન્ટાલિટી, એ લોકો ચેન્જ કરતા જ હોય છે, પણ એને કેટલી લિમિટ સુધી કરવી જોઈએ? હું એવું માનું છું કે આ ફિલ્મ છે ને એ એવું કોઈ મેસેજ ડાયરેક્ટ નથી આપતું, હા, પણ એ દ્રશ્યો દ્વારા તમને તમારા દિમાગને, તમારી સમજણ કેવી રીતે વધારે ખુલે, કેવી રીતે સમજણ ખીલે, હા. એ સમજાવવાનું કામ પ્રીતનું છે ફિલ્મ દ્વારા. અને હું માનું છું કે કોઈ પણ જનરેશન ગેપ, એ તો તમે જનરેશન ગેપ શબ્દ છેલ્લા 15-20 વર્ષથી આપણે સાંભળીએ છીએ, પણ જનરેશન ગેપ રહેવાનો જ છે. એનું રીઝન છે કે હું અત્યારે દાખલા તરીકે મારી દીકરી છે, તો એ અમારી બેની વચ્ચે મોટો તફાવત હોય, એવી રીતે દરેક મા બાપમાં હોય. પણ એ જનરેશન ગેપ કરતા સૌથી મહત્વનું મને જે લાગે છે કે આ જનરેશનના ગેપને કેવી રીતે પૂરવો, તો એના માટે કોઈ નિશ્ચય કરવા જોઈએ તો ના, એને કોઈ ટાઈમ લિમિટ આપવી જોઈએ તો ના,
અને ટાઈમ લિમિટ નહીં, એને મૂળ અંદરથી ખોલવાની વાર્તા છે કે તમારે એકબીજાની સાથે કેવી રીતે રેપો કેળવવો અને કેવી રીતે વાર્તાલાપ કરવો. એવું તો છે જ, વર્ષોથી તમે આપણા વડાપ્રધાનને લઈ લો હા તો એ પણ એ જ કહે છે મૂળ વાત કરવાથી જ વાત કોઈ પણ વાતને ઉકેલ આવે. હમ એને સંવાદ એ સૌથી મહત્વનો છે. એટલે આ ફિલ્મ છે ને એ સંવાદની ફિલ્મ છે, અને છતાં પણ એટલી બધી ખામોશ ફિલ્મ છે કે જેના સંવાદો ખામોશીમાંથી સંભળાશે. કે જેમ કે દાદાનું પાત્ર છે એની પાસે સંવાદ ઓછા છે, પણ એ જે શાંત છે ને એ સમજ એમાંથી તમને એટલી બધું મળશે લોકોને કે પોતે એના સંવાદો બનાવશે મનમાં. એટલી બધી અસરકારક ફિલ્મ છે. અને મારે એવું દ્રઢપણે કહેવું જોઈએ કોઈ પણ પ્રકારનો આડંબર અને દંભ કર્યા વગર કે આ ફિલ્મમાં અમે લોકો છીએ એટલા માટે આ ફિલ્મના વખાણ કરીએ છીએ એવું નથી. આ ફિલ્મમાં બીજું કોઈ હોત અને અમે જોયું હોત તો હું આટલા જ વખાણ કરત, કે ભટ્ટ સાહેબ પણ આટલા જ વખાણ કરત, કે યુક્તિ પણ આટલી જ વાત કરત. આમાં વખાણવા કરતા જે સીધી હૃદયમાં ચોંટી જાય એવી આ હૈયા સોંસરવી ફિલ્મ છે. એટલે દરેક જણ આ ફિલ્મ એકવાર જુએ એવો હઠાગ્રહ ભર્યો આગ્રહ છે. રાજકોટ આપણે તો જવાના જ છીએ પાકું ને, અમે તો આવીએ જ છે તમારી આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ મૂવી જોવા. Yes, sir. સાચું ને? ચલો મળીએ છીએ સિનેમામાં. બાય.